ખેડા જિલ્લા ભાજપમાં ભૂકંપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 34 કાર્યકરોની હકાલપટ્ટી કરાઈ, જેમાં સામેલ છે મહુધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિધિબેન પટેલ, ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન મહેશ પટેલ પણ. આ સિવાય ખેડા શહેર યુવા મોરચાના પ્રમુખ ભૂપેન્દ્ર ગોહિલ સહિત અન્ય 2 કાર્યકરોને પણ ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. એવા કયા કામ હતા જેને લઈ આ 33 જે કાર્યકર્તાઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે? જો ભારતીય જનતા પાર્ટી એ શિસ્તને વરેલી પાર્ટી છે. અન્ય પાર્ટીઓની જેમ અહીંયા આગળ કાર્યકર્તાઓને પાર્ટીના નિર્ણયની સામે સ્વતંત્ર રીતે વર્તવાનો હક નથી હોતો, કારણ કે આ પાર્ટીનું સ્ટ્રક્ચર, ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર જે છે એ શિસ્તના આધાર પર રહેલું છે. લોકતાંત્રિક પ્રક્રિયાથી 190 કરતાં વધારે સીટમાંથી 177 સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો લડી રહ્યા છે. ત્યારે એની સામે પોતાના સગાને કે અપક્ષમાં ઊભા કરી અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને નુકસાન કરવામાં જે પણ કાર્યકર્તાઓ અત્યારે અંકિત થયા છે એવા 33 કાર્યકર્તાઓને અમે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી અને સક્રિય સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. અજયભાઈ, એવું પણ બનતું હોય છે ઘણી વખત કે અત્યારે આ મુદ્દાને લઈને સસ્પેન્ડ કર્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમની જીત થાય કાં તો એ સીટ મેળવી હોય તો ભારતીય જનતા પાર્ટીમાં ફરીથી એ લોકોને સમાવેશ કરી અને પાર્ટી જે રીતના પ્રમુખ ઉપપ્રમુખ બનાવતી હોય છે એવું કંઈ થશે? એ પ્રકારના સપના એ લોકોના સપના જ રહી જશે. અત્યારે સ્થાનિક સ્વરાજની નાની નાની ચૂંટણીઓમાં એક કોમન વાક્ય સાંભળવા મળે છે કે જીતીશું તો તમારી જોડે આવી જઈશું, પરંતુ અમે પૂરતી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ લડાવી રહ્યા છે. કોઈ પણ પાર્ટી સંપૂર્ણ રીતે આટલી બહુમતી લાવી શકે તેવી સંખ્યામાં એક નિશાન પર જો લડતી હોય તો એ માત્ર ભારતીય જનતા પાર્ટી છે. દરેક નગરપાલિકામાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના 2-4 છૂટક લોકો લડે છે. અપક્ષોનું રાજકારણ જ્યાં સુધી નગરપાલિકામાંથી ખતમ નહીં થાય ત્યાં સુધી સ્થિર શાસન નહીં આવે, અને સ્થિર શાસન અને પ્રદેશની સરકાર જોડે તાલમેલ કરીને ચલાવે એવું શાસન આપવાનો ઉદ્દેશથી અમે પ્રચાર કરી રહ્યા છે. અને મને આશા છે કે બધે જ ભારતીય જનતા પાર્ટીની બહુમતીવાળી નગરપાલિકા બનશે. અજયભાઈ, એ જણાવો કે હજુ પણ કેટલાય લોકો એવા હશે જે લિસ્ટમાં હશે, કારણ કે તેમની પણ જે કામગીરી છે તે જોવામાં આવતી હશે. હજુ એવા બાકી રહ્યા છે કોઈ કાર્યકર્તાઓ કે જે હજુ પણ ધ્યાનમાં હોય એવા? હાલ આ સેકન્ડ સુધી તો એવું કોઈ નવું ધ્યાનમાં નથી, પરંતુ આ એક સૂચક અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન CR પાટીલ સાહેબના અને રત્નાકરજીના આદેશથી આ 33 લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જે પાર્ટીના કાર્યકર્તાઓ માટે શિસ્તનો એક ઉત્તમ દાખલો છે.